રેલવેના મુસાફરો માટે ખુશખબર. મુંબઈ અમદાવાદ રેલમાર્ગ હવે વધુ સુરક્ષિત અને આધુનિક બન્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા વડોદરાથી વિરાર વચ્ચેના 344 કિલોમીટરના રૂટ પર સ્વદેશી સુરક્ષા પ્રણાલી કવચ 4.0નું સફળ કમિશનિંગ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ આ ટેકનોલોજીથી સજ્જ પ્રથમ ટ્રેન દાદર ભુજ સયાજી નગરી એક્સપ્રેસ મુંબઈથી વડોદરા પહોંચી હતી. આ પ્રોજેક્ટ હેઠળ વડોદરા વિરાર સેક્શનના કુલ 49 સ્ટેશનોને આવરી લેવામાં આવ્યા છે, જેના માટે 57 ટાવર અને 688 કિલોમીટર લાંબી ઓપ્ટિકલ ફાઇબર કેબલ પાથરવામાં આવી છે. હવે સવાલ એ થાય કે આ કવચ શું છે? તો સમજો, આ એક ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે. જો ટ્રેનનો ડ્રાઈવર ભૂલથી સિગ્નલ તોડે તો આ સિસ્ટમ ઓટોમેટિક સ્પીડ કંટ્રોલ કરે છે. સૌથી મોટી વાત એ છે કે આ ટેકનોલોજી ટ્રેનોને સામસામે કે પાછળથી થતી અથડામણથી બચાવે છે. વડોદરાથી અમદાવાદ તો પહેલાં જ કવચથી સજ્જ હતું, પણ હવે વિરાર સુધી આ સિસ્ટમ લાગુ થતાં મુંબઈથી અમદાવાદનો આખો રૂટ સુરક્ષિત થયો છે. આગામી સમયમાં વડોદરા નાગદા સેક્શનમાં પણ આ કામ પૂર્ણ કરવામાં આવશે. ટૂંકમાં કહીએ તો હવે તમારી ટ્રેનની મુસાફરી ટેકનોલોજીના મજબૂત કવચ હેઠળ રહેશે.